હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ટ્વેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે વાર્ષિક પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2026નું આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9નું આવેલું છે તેમાં ગુજરાતી વિષયનું સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે તમારી સાથે વિજ્ઞાન અને સામાજિકનું સોલ્યુશન ઓલરેડી શેર કરી દીધેલું છે અને ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે અન્ય વિષયોનું સોલ્યુશન ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, 10 દિવસની અંદર અમે કોશિશ કરીએ છીએ કે તમને બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। તો વિડીયો જો તમને ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો। તો ફ્રેન્ડ્સ, લાઈક કરતા રહેજો અને સમજતા રહેજો। તો ગુજરાતી વિષયનું પહેલાં આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈશું। તો એમાં બહુ સરળ પરિરૂપ આપેલું છે આપણને। વિભાગ એ તો એ ગદ્ય વિભાગમાંથી પૂછાવાનો છે અને એમાં 20 માર્ક્સનો પ્રશ્ન પૂછાનાર છે। 20 માર્ક્સમાં વિભાગ છે। પછી વિભાગ બી છે તે પદ્ય વિભાગમાંથી પૂછાશે અને એ પણ 20 માર્ક્સનું જ છે। અને ત્યારબાદ વિભાગ સી છે તો વ્યાકરણનો પ્રશ્ન છે અને એ પણ 20 માર્ક્સનો પ્રશ્ન છે। અને વિભાગ ડી છે એ અર્થગ્રહણ, લેખન, સવિસ્તૃત જવાબો, નિબંધનો પ્રશ્ન છે તો એ પણ 20 માર્ક્સનો છે। તો ટોટલ આ રીતે 80 માર્ક્સનું આપણું પેપર પૂછાનાર છે। તો ચાલો આજે આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈ લઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં ગદ્ય વિભાગ પૂછાનાર છે અને એમાં પહેલાં નીચેના યોગ્ય જોડકા જોડો એ 4 માર્ક્સમાં પૂછાનાર છે। તો પ્રશ્ન 1, 2, 3, 4 આ રીતે આપણે આન્સર સાથે તમારી સાથે થોડી ચર્ચા કરીશું। તો પહેલું છે ડોસીમાં, તો એની સાથે આવશે તારા જેવા સપારદા તો કંઈક આવે ને જાય એમ। પછી બીજું ઘોડે સવાર, તો તમને ભાવનગર તેડાવ્યા છે। આ ઉક્તિ, એની સામે ઉક્તિ આપેલી છે પાત્રની સામે અને એ આપણે જોડવાનું છે। તો સયાજી રાવ, તો એની સાથે આવશે તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે। અને સોંડો, તો એનું આવશે એલા તમે નમક હલાલ કે નમક હરામ। અને ફ્રેન્ડ્સ, એક વખત વાંચશો ને એટલે ઇઝીલી તમને આન્સર પણ આવડી જાય એવા છે। ત્યારબાદ કૃતિ અને એની સામે સાહિત્ય પ્રકાર આપેલો છે। તો ગોપાળ બાપા નવલકથા ખંડ છે, લોહીની સગાઈ ટૂંકી વાર્તા છે, છાલ છોતરા અને ગોટલા એ હાસ્ય નિબંધ છે અને સખી માર્કંડી એ લલિત નિબંધ છે। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં આપણને કર્તા અને એની સામે એની કૃતિનું નામ આપેલું છે, આપણે જોડવાનું છે યોગ્ય। તો ઈશ્વર પેટલીકર, તો એમાં લોહીની સગાઈ, ગાંધીજી તો ચોરી અને પ્રાયશ્ચિત, મનુભાઈ પંચોળી દર્શક, એમાં ગોપાળ બાપા અને કાકા સાહેબ કાલેલકર, તો સખી માર્કંડી। ત્યારબાદ પાત્ર અને ઉક્તિ આપેલી છે, એમાં આપણે જવાબ જોઈ લઈએ। તો માંડણ ભગત શેઠ છો, શેનો વેપાર કરો છો। બીજું અમૃત કાકી બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સૌ ગાંડી છે। ત્રીજું ગાંધીજી, રામબાણ વાગ્યા રે હોય તે જાણે। અને ચોથું સયાજીરાવ, આપું શું કરશો, બોરડી ઉછેરશો એમ। એની સામેની ઉક્તિ જો આપણે પાઠ સારી રીતે ભણેલા હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એકદમ ઇઝીલી આપણે આન્સર આપી શકીએ। પછી પાત્ર અને એની સામેની ઉક્તિવાળું જ છે। તો કાશી, તો એની સાથે જવાબ આવશે મારો દીકરો મારો સાથ ખોટનો બાબુડો। બાબુ, તો એનો જવાબ આવશે આકાશના વાદળા ભીના ભીના। પછી કૃપાશંકર, તો એનો જવાબ આવશે તને જરા જોબો આવી ગયો તો। અને ચંડુ, તો એનો જવાબ આવશે કહું છું પંખો લાવો ઝટ, એનો ઉક્તિ છે। આગળ જોઈ લઈએ તો એમાં પણ કૃતિની સામે પાત્ર આપેલું છે। તો લોહીની સગાઈ અમૃત કાકી, ગોપાળ બાપા શ્રીમંત સયાજીરાવ। પછી પંગુમ લંગયતે ગિરિમ, તો અરુણિમા। અને પથ પ્રદર્શિની ગીતા, તો એમાં અક્ષરા।
અને કર્તાની સામે પછી કૃતિ આપેલી છે. તો એમાં લભશંકર ઠાકર કુદરતી, ઇસ્માઇલભાઈ નાગોડી વાડી પરના વહાલા, ઝવેરચંદ મેઘાણી બોડો અને વિનોબા ભાવે તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો આટલા આપણી પાસે 4 માર્ક્સના આપેલા છે. અને ત્યારબાદ બમાં વિભાગ એમાં બ જે હશે એમાં 4 માર્ક્સમાં ખાલી જગ્યા પૂછાવાની છે. પ્રશ્ન 5, 6, 7 ને 8માં એ ગદ્યમાંથી પૂછાવાની છે. પ્રથમ સત્રના 2, 4, 6, 8 અને 10 પાઠ હશે, એટલે કે આટલા પાઠમાંથી પૂછાશે. એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે કોઈ ખાલી જગ્યા કડવાની ધમકી આપે તો તેની અસર ગાંધીજી પર ભાગ્યે જ થતી, તો આપઘાત. બીજું, ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે, તો અહિંસા. ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા, તો હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ચોથું, અમૃત કાકીને થયું પોતે ખાલી જગ્યાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી, તો પુત્રને. પાંચમું, મગફળીના ફોતરા ગમે ત્યાં વેરવા એને લેખક ખાલી જગ્યા પ્રવૃત્તિ ગણાવે છે, તો પુણ્યવંતી. છઠ્ઠું, બાળકોમાં સ્વચ્છતાની ટેવો પાડવી એ લેખક આપણી ખાલી જગ્યા વિરુદ્ધનું કૃત્ય ગણાવે છે, તો સંસ્કૃતિ. આ એક કટાક્ષ કરેલો છે લેખકે ફ્રેન્ડ્સ. સાતમું, ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, તો સંસ્કૃતિ. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિને ખાલી જગ્યા કહે છે, તો પ્રયોગશીલ. ખાલી જગ્યા એ કહ્યું છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, તો તુલસીદાસજી. અને 10મું છે અક્રાંતિયાની માફક ખાવું એ પણ ખાલી જગ્યા જ છે, તો વિકૃતિ છે. ત્યારબાદ દ્વિતીય જે એક્ઝામ લેવાઈ એનાથી ગદ્ય 12, 14 અને 16 અને 25 એમાંથી બાકીની ખાલી જગ્યાઓ છે. તો કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ ખાલી જગ્યા તરીકે ઓળખાવ્યા હતા, તો સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા. કાકા સાહેબ કાલેલકરે માર્કંડીને પોતાની ખાલી જગ્યા કહી છે, તો સખી કહી છે. ને માર્કંડેય ખાલી જગ્યા ઋષિનો પુત્ર હતો, તો જવાબ આવશે મૃકંડુ ઋષિનો પુત્ર હતો. આગળ જોઈએ. ઓકે, કાકા સાહેબ કાલેલકર માર્કંડી નદીને કાંઠે કાંઠે ફરતા ખાલી જગ્યા ઋષિનું આખ્યાન ગાતા, તો માર્કંડેય યમરાજને દૃષ્ટતા માટે ખાલી જગ્યાનો ઠપકો સાંભળવો પડ્યો, તો શિવજીનો ઠપકો. લેખકની વાડીમાં ખાલી જગ્યાના કાફલા જોવા મળે છે, તો ભરવાડી. ખાલી જગ્યા શેરડીના શોખીન હોય છે, તો શિયાળ શેરડીના શોખીન હોય છે. 8મું, દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા નામની અપ્સરા બની ગયો હતો, તો દેવાંશી નામની. 9મું, લભશંકર ઠાકરનું ઉપનામ ખાલી જગ્યા છે, તો પુનર્વસુ. પસા ડાક્ટરે ભૂલથી ખાલી જગ્યાના ડોહાને ઇન્જેક્શન આપી દીધેલું, ચમન. ખાલી જગ્યાના મેળામાં દેવલો સ્ત્રીના કપડાં પહેરીને નાચતો, તો ખાડા ગોધા. આગળ જોઈએ આપણે. શ્રીમદ ભગવદ્ ગીતા ભારતના ખાલી જગ્યા અંતર્ગત આવે છે, તો ભીષ્મ પર્વ. મહાન ભારતીય દોડવીર ખાલી જગ્યા ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે, તો સરિતા ગાયકવાડ. ચેસની રમતના વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદ ખાલી જગ્યા પુરસ્કારથી સન્માનિત થયા છે, જવાબ આવશે બ્રહ્મ વિભૂષણ. અને આદિ શંકરાચાર્યે દક્ષિણમાં ખાલી જગ્યા મઠની સ્થાપના કરી હતી, તો શૃંગેરી. તો વિદ્યાર્થી મિત્રો, મારું ગળું થોડું ખરાબ થઈ ગયું છે, તબિયત થોડી કામ છે, તો તમે થોડોક અવાજમાં એડજસ્ટ કરતા રહેજો, બરાબર. હવે ગદ્ય 14, તો એમાં પહેલું છે અરુણિમાએ આફ્રિકાનું ખાલી જગ્યા શિખર સર કર્યું છે, તો જવાબ આવશે માઉન્ટ કિલીમાંજારો. અરુણિમાએ હોસ્પિટલની પથારીમાં જ ખાલી જગ્યા
કરવાનો નિર્ણય લીધો હતો તો પર્વતારોહણ. અરુણિમા ખાલી જગ્યાની રાષ્ટ્રકક્ષાની રમતવીર હતી તો વોલીબોલની. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈશું. ગદ્ય 20માંથી પહેલું છે, નાનજીભાઈને તેમના સહચારીની ખાલી જગ્યાનો મજબૂત સથવારો મળી રહ્યો. જવાબ આવશે સંતોષબહેનનો. આગળ, નાનજીભાઈએ પોરબંદરમાં ખાલી જગ્યાની સ્થાપના કરી તો ભારત મંદિર. વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે નાનજીભાઈએ ખાલી જગ્યાની રચના કરી. જવાબ આવશે તારા મંદિર. નાનજીભાઈએ ગાંધીજીના જન્મ સ્થળે જગવિખ્યાત ખાલી જગ્યાનું સર્જન કરાવ્યું તો કીર્તિ મંદિર. આગળ આપણે જોઈ લઈએ ગદ્ય 22માંથી છે, સોડો ખાલી જગ્યા નામનો રહેવાસી હતો. ખાલી જગ્યા ગામનો રહેવાસી હતો તો ભૂંભલી જવાબ આવશે. પછી સમધિયારા ગામની ડોસીને વજેસંગજી ઠાકરે કાયમી ખાલી જગ્યા આપી તો પલટાઈ આપી. મહારાજાએ ખાલી જગ્યાને તાંબાનું પતરું મંગાવવાનું કહ્યું તો જવાબ આવશે જેસાભાઈ વજીર. ખાલી જગ્યાને રાષ્ટ્રીય શાયરનું બહુમાન મળ્યું છે તો ઝવેરચંદ મેઘાણી. ગદ્ય 26માંથી જોઈએ, ખાલી જગ્યાને એટમ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે તો જે રોબર્ટ ઓપનહેઇમર. અર્જુનના પ્રશ્નના શ્રીકૃષ્ણએ જે ઉત્તર આપ્યા છે તેને જ ખાલી જગ્યા કહે છે, તેને ગીતા કહે છે. ગીતાજી અનુસાર ખાલી જગ્યાથી મુદતા આવે છે અને મુદતાથી સ્મૃતિભ્રમ થાય છે અને સ્મૃતિભ્રમથી બુદ્ધિ ક્ષીણ થતી જાય છે તો ક્રોધ. વિદ્યાર્થીનું સૌથી મહત્વનું લક્ષણ ખાલી જગ્યા તો જિજ્ઞાસા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ જોઈશું. એ 2 માર્ક્સમાં પૂછાનાર છે અને પ્રથમ પરીક્ષામાં 2, 4, 6, 8 અને 10 જે છે એમાંથી આપણે પહેલાં સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલું, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. લેખકે મહારાજા શ્રીમંત સયાજી રાવને કેવા કહ્યા છે? તો લેખકે મહારાજા શ્રીમંત સયાજી રાવને સ્વપ્ન સેવી કહ્યા છે. અમૃત કાકીના દીકરાએ શી પ્રતિજ્ઞા કરી? અમૃત કાકીના દીકરાએ પોતાની બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી. ગ્રીષ્મ ઋતુમાં આપણે કયા કયા સ્થળોએ ગોટલાથી વિભૂષિત કરીએ છીએ? તો ગ્રીષ્મ ઋતુમાં આપણે ગલીઓને, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. છઠ્ઠું, બકુલ ત્રિપાઠીના મતે આપણી પ્રિય રમત કઈ છે? બકુલ ત્રિપાઠીના મતે આપણી પ્રિય રમત કેળાની છાલ ફેંક છે. 7મું, બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? તો બાલ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. 9મું, ભારતીય સંસ્કૃતિ કેવી રીતે મળી છે? હજારો વર્ષથી માણસે કરેલા જાત જાતના પ્રયોગોમાંથી ભારતીય સંસ્કૃતિ મળી છે. અને કાગડો કાળો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે એની પ્રકૃતિ છે. આગળ જોઈશું દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ગદ્ય 12, 14, 16 અને 25. માર્કંડી લેખકને શું આપતી? માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. બીજું, ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? ધૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો. આગળ, વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે? તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે ક્યાં ને કેવો માળો બાંધ્યો છે તે, પછી કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે વગેરે વાડીમાં બાળકોની નજરમાં આવી જાય છે. વાડીમાં ઝડપથી
પતાવવાના કામો કઈ રીતે થતા હોય છે? તો વાડીમાં ઝડપથી પતાવવાના કામો એકબીજાના સહકારથી થતા હોય છે. શિયાળ શાના શોખીન હોય છે? તો શિયાળ શેરડીના શોખીન હોય છે. આગળ છઠ્ઠું, દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું કરવાની સલાહ આપી? દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પુણ્ય કાર્ય કરવાની સલાહ આપી. બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લહાવો કેમ લઈ શક્યો? બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું. મહાભારતમાં કેટલા પર્વ છે? મહાભારતમાં 18 પર્વ છે. ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી શાને લીધે બને છે? ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી પોતાના કર્મોના આધારે અથવા કર્મોના કારણે બને છે. ગદ્ય 18માંથી માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? માણસ જ્યારે હાર કબૂલી લે અને પ્રયત્ન છોડી દે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે. અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? અરુણિમાએ સંકલ્પ કર્યો, હું પર્વતારોહણ કરીશ જ. આગળ જોઈ લઈએ. ઓગણીસો 85માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તો 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતી. ઓકે, ચાલો ગદ્ય 20માંથી જોઈ લઈએ. નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા, તેના પાયામાં કઈ 2 બાબતો હતી? નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તે પાયામાં તેમનો સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધા હતી. નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી? નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે તેમને કન્યાઓને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી. આગળ, નાનજીભાઈએ આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ કયું મહત્વનું કાર્ય કર્યું? તો નાનજીભાઈ આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ પોરબંદરમાં વર્ષ 1936માં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. ચોથું, નાનજીભાઈએ અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં કઈ શ્રદ્ધાંજલિ સર્વોત્તમ ગણાય છે? નાનજીભાઈએ અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં ગામડાની અભણ બહેનોને આપેલી અંજલિ આ જ ધર્મનો થાંભલો ખડી પડ્યો સર્વોત્તમ હતી. ગદ્ય 22માંથી જોઈ લઈશું. એમાં પહેલું છે, ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. આ વાક્યમાં સોંડાએ શેનો ભય છે? સોંડાને. તો ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. આ વાક્યમાં સોંડાને રાજના સિપાઈ થોસે ચડાવીને વેઠ કરાવે તેનો ભય છે. બાપુ વજેસંગને એમના કહેવા મુજબ પોતાનું જીવન સાર્થક ક્યારે લાગશે? બાપુ વજેસંગને એમના કહેવા મુજબ તે પ્રજાને વધુ નીડર બનવા શીખવે ત્યારે તેમનું જીવન સાર્થક લાગશે. બોરો એટલે શું? તો છાશની અંદર ઘઉંનું ઠૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોરો. બોરો એટલે શું? ઓકે, આપણે એની વાત જોઈ લીધી. હવે ગદ્ય 24. નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે શું લઈને ગઈ? તો નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે છત્રી લઈને ગઈ. આગળ જોઈ લઈશું. નાનક સાહેબે તેમના દીકરાને વારસ કેમ ન બનાવ્યો? તો નાનક સાહેબને લાગ્યું કે જે આટલી કોધનો મેલ ન ઉઠાવી શકે તે તેમના આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઉઠાવી શકશે? તેથી નાનક સાહેબે પોતાના દીકરાને વારસ ન બનાવ્યો. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ, એવું કોણે કહ્યું હતું? રઘુનાથ પુરુષોત્તમ પરાંજ પેજીએ કહ્યું હતું. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. ગદ્ય 26માંથી જોઈ લઈએ. તો એમાં પહેલું છે, ગીતા જયંતિ કયા દિવસે આવે છે? તો ગીતા જયંતિ માગસર સુદ 11 આવે છે. વિદ્યાર્થીમાં જિજ્ઞાસાની સાથે કયો ગુણ આવશ્યક છે? તો વિદ્યાર્થીમાં જિજ્ઞાસાની સાથે
યોગ્ય વ્યક્તિ પાસે કઈ નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછવાનો ગુણ પણ આવશ્યક છે. બરાબર, યોગ્ય વ્યક્તિ પાસે જઈ અને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછવાનો પણ ગુણ આવશ્યક એટલે જરૂરી છે. ત્રીજું, કઈ બાબતો આપણી શક્તિને ક્ષીણ કરે છે? તો ચિંતા, નિરાશા, હતાશા, ભ્રમણા જેવી બાબતો આપણી શક્તિને ક્ષીણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે સોલ્યુશન આજે જોઈ લીધેલું છે. આગળ જે 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબો છે નેક્સ્ટ ડમાં, તો એ આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશું અને એ પણ આપણે તમને બહુ જ જલ્દી આપવાની ટ્રાય કરીશું અને બીજા બધા જ વિષયનું સોલ્યુશન પણ જલ્દથી જલ્દ તમને મળી રહે એવી કોશિશ કરીશું. તો વિડીયો તમને થોડું પણ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. અને વિદ્યાર્થી મિત્રો જુઓ, મને ગળાની પ્રોબ્લેમ છે, અત્યારે દુખે છે, વેધર એવું છે એટલા માટે, પણ તે છતાં પણ તમારી રિક્વેસ્ટને ધ્યાને લઈને મેં મારા તબિયતની ચિંતા ન કરીને તમારા માટે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, જો તમને થોડો પણ એફર્ટ ગમ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક, બાય બાય.